પણ માર્ચ મહિનામાં ગરમીનો પ્રકોપ માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીમાં શેકાયા લોકો। વડોદરા શહેરમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન અને આખરી ગરમીથી લોકો પોકારી ઉઠ્યા તોબા। લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો। તો આજ મુદ્દે આપણી સાથે વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી માનુ, માર્ચ મહિનાની શરૂઆત અને આખરી ગરમી જે કહી શકાય કે લોકો પર ટોર્ચર થઈ રહ્યું છે એક પ્રકારનો, અને લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। અમદાવાદમાં તો રસ્તાઓ સુમસાન બની ગયા છે, વડોદરાની શું સ્થિતિ? વડોદરામાં પણ આ જ સ્થિતિ છે। ગઈકાલે વડોદરાનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું હતું। કાલે અને આજે પણ અત્યારે 37 ડિગ્રી તાપમાન છે। હું કેમેરામેનને કહું કે અહીંયા રોડ રસ્તા બતાવું। હું સયાજીગંજ વિસ્તારમાં ઉભો છું। અત્યારે આપ જોઈ રહ્યા છો આ વાહન, લોકો ટુ વ્હીલર ઉપર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકો નીકળે છે ટોપી પહેરી, માથે માસ્ક બાંધે છે મોઢા ઉપર અને એવી રીતે નીકળી રહ્યા છે। લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। વડોદરા શહેરની આ સ્થિતિ છે, કારણ કે અત્યારે હાલ 37 ડિગ્રી તાપમાન છે અને થોડા સમયની અંદર જ આ તાપમાન છે વધીને 40 ડિગ્રીએ પહોંચશે। અત્યારે આ વડોદરાના દ્રશ્યો છે। લોકો ગરમીથી બચવા માટે વિવિધ પ્રકારે ઉપાય પણ કરી રહ્યા છે। ટોપી પહેરવી, માસ્ક પહેરવું, મોઢા ઉપર રૂમાલ બાંધવો, એવા ઉપાય પણ લોકો કરી રહ્યા છે। યુવાન છે, કહું એમની સાથે વાત કરું। ભાઈ, શું કહો છો? ગરમી પડી રહી છે, ગરમીથી બચવા શું કરી રહ્યા છો? ટોપી તો પહેર, गुजराती नहीं आता है, हिंदी। टोपी, गर्मी बहुत है, क्या कर रहे हैं? अभी गर्मी तो बहुत है, मतलब सडनली वेदर चेंज हो गया तो अभी इसीलिए थोड़ा दिक्कत हो रहा है, बट स्टिल वी आर ट्राइंग टू। क्या प्रिकॉशन ले रहे हैं आप? अभी सनस्क्रीन और कैप और इवन वी ट्राई टू मतलब फुल शर्ट पहनने की कोशिश कर रहे हैं। ઓકે, યુવાન કહી રહ્યા છે કે ગ્લોવ્સ પહેરવા, ટોપી પહેરવી, વિવિધ ઉપાયો છે કરી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આવી જ રીતે લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે। કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બહેનો છે માથે દુપટ્ટો ઓઢી અને જે રૂમાલ બાંધી રહ્યા છે, વિવિધ પ્રકારે ઉપાય કરી રહ્યા છે। આજે 40 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે 3 વાગે। અત્યારે હાલ પણ 37 ડિગ્રી તાપમાન છે અને નાગરિકો માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીમાં અત્યારે શેકાઈ રહ્યા છે। જી વિનય। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આખરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો શેકાઈ રહ્યા હોય તેવી તસવીરો વડોદરા અને અમદાવાદથી સામે આવી છે। ગરમીથી બચવા ઠંડા પીણાનો લોકો સહારો લઈ રહ્યા છે અને માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા છે। અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 4 થી 5 દિવસ હીટ વેવની આગાહી છે, જેથી કરીને વગર કામ વગર ઘરથી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે। 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે અને હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે। મે એપ્રિલમાં કેવી હાલત થશે એ આ પરિસ્થિતિ પરથી એ સવાલ ઉભો થાય છે। આખરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બહેનો જે ટુ વ્હીલર પર નીકળતી હોય એ દુપટ્ટો ઓઢીને ત્યાંથી નીકળે છે, ત્યાં જોવા મળી રહી છે। લોકો પોતાને કવર કરીને રસ્તા ઉપર નીકળતા જોવા મળી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ રસ્તાઓ સાવ સુમસામ બની ગયા છે।